હર હર મહાદેવ મિત્રો, હું કિશન દુધરેજા તમને લઈ જઈ રહ્યો છું ગીરના ગર્ભમાં આવેલા એક અદ્ભુત અને પવિત્ર સ્થળ બાણેજ મહાદેવના મંદિરે. મિત્રો, આ મંદિર ગીરના ઘનિષ્ઠ જંગલની વચ્ચે આવેલું છે અને મિત્રો એમાં વરસાદમાં આવી જગ્યા પર જવાનો આનંદ જ કંઈક અલગ છે. મિત્રો, એવું કહેવાય છે અર્જુને અહીંયા વર્ષો સુધી તપસ્યા કરેલી છે અને ભગવાન શિવને પ્રાપ્ત કરેલા છે. તો મિત્રો, વરસાદની વચ્ચે આવા મંદિરના દર્શન કરીએ આપણે અને ચાલો જઈએ મંદિરે. મિત્રો, જો તમે વચ્ચે આવી રીતે નદી આવેલી છે. મિત્રો, આપણે અત્યારે ગાઢ જંગલમાં પસાર થઈ રહ્યા છીએ. પ્રકૃતિ આ વરસાદના વાતાવરણમાં છોડે કળાએ ખીલેલી છે. મિત્રો, તમે આ રસ્તા ઉપર નીકળશો ને તો રસ્તાનો નજારો જ કંઈક અદ્ભુત છે અને આપને ખરેખર લાગશે કે મહાદેવ કેટલી સુંદર જગ્યા ઉપર બિરાજેલા છે. મિત્રો, તો ચાલો આપણે મંદિરના દર્શન કરીએ અને આ પ્રકૃતિના નજારાને આપણે આનંદ લાવો ઉઠાવીએ. ફરીથી એક સરસ જગ્યા ઉપર આવી ગયા છે. ડીપ ગીરની અંદર જ્યારે તમે કંટકાઈ જાઓ ત્યારે એક મંદિર આવે છે બાળગંગા. આપણે અત્યારે એ મંદિરના દર્શન કરવા આવી ગયા છે. ચાલો, વરસાદ છે તમે જોઈ શકો છો અને વાતાવરણ જો એકદમ મસ્ત ખુશનુમા વાતાવરણ છે અને એવી જગ્યા ઉપર આપણે જંગલની અંદર આવી ગયા છે અને નીચે બાળગંગા માણેશ્વર માતાજીનું મંદિર બી છે અને નીચે કુંડ બી છે. તમે જોઈ શકો છો અત્યારે બંધ રાખેલું છે વરસાદના હિસાબે. તો મિત્રો, ચાલો આપણે તમને આગળ દર્શન કરાવું મંદિરનું. મિત્રો, મંદિરમાં તમે જ્યારે આવો ત્યારે અહીંયા ઇમરજન્સી માટે રહેવાની બી વ્યવસ્થા છે. મિત્રો, મંદિરનું પ્રાકૃતિક વાતાવરણ ખૂબ જ અદ્ભુત છે. તમે આજુબાજુમાં જુઓ તો જંગલથી ઘેરાયેલું છે. નદીના વહેતા પાણી, હરિયાળો જંગલ અને શાંતિપૂર્વક વાતાવરણ, આ બધું જ મંદિરમાં આવતા જ તમને અદ્ભુત અનુભૂતિ અપાવે છે. મિત્રો, તમે જુઓ મંદિરની શાંતિ, ચારે કોર એકદમ હરિયાળું છે. ચાલો આપણે બાપાના દર્શન કરીએ. મિત્રો, અહીંયા દર્શન કરવા આવશો ને તો તમને ખૂબ જ શાંતિ અને અલૌકિક અનુભવ થાય છે. મિત્રો, ખાસ કરીને મહાશિવરાત્રી અને શ્રાવણ માસમાં અહીં ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો આવે છે. મિત્રો, અહીં એક તમે જુઓ ને એક ઓરા છે મંદિરની. તમે આ પ્રકૃતિની વચ્ચે આવેલું મંદિર છે અને એમાં બી તમે જો વરસાદમાં આવશો તો વરસાદનો અવાજ આવતો હશે તો એ સાઉન્ડ સાંભળવાની કંઈ મજા જ અલગ છે. મિત્રો, અહીંયા પ્રસાદીની બી વ્યવસ્થા છે. સવાર સાંજ 2 ટાઈમ પ્રસાદીની વ્યવસ્થા છે. તમે જો રસોડાનો વિભાગ ખૂબ જ મોટો છે. અહીંયા સાધના ગુફા છે, લોક છે, એટલે આપણે અંદર જઈ નથી શક્યા. મિત્રો, મને અહીંયા આવતા જ એક અજોડ શાંતિનો અનુભવ થયો. ભગવાન શિવની આ જગ્યા ખરેખર ખૂબ જ પાવન અને શક્તિશાળી ફીલ થાય છે. મિત્રો, તો આ હતો મારો નાનકડો વ્લોગ ગીર બાળેજનો. તો જો તમે ક્યારેક ગીર આવતા હોય ને સિંહ દર્શનની સાથે સાથે આ જગ્યાનો લાવો બી લેવા જેવો છે. મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક, વિડીયોમાં કમેન્ટ અને વિડીયોને શેર કરજો અને જો તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. હર હર મહાદેવ.